સુરત શહેરની પાંડેસરા પોલીસે ચોરીના ગુનામાં 6 આરોપીઓને કિંમત ₹14 લાખના ટેન્કર સાથે ઝડપી પાડી। સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાહબ જાંબીરના સૂચના અને આદેશથી સમગ્ર સુરત શહેરમાંથી ચોરીના બનાવો અટકાવવા તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેડી જાડેજા, સેકન્ડ ઇન્સ્પેક્ટર સૂચના અને માર્ગદર્શનથી સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સીસીટીવી કેમેરાના આધારે કુલ 6 આરોપીઓમાં એક વિશ્વજીત ઉર્ફે પંડિત સુકેશ તિવારી, ઉંમર 28, ધંધો ગેસ ડિલિવરીનો, રહેવાસી જય અંબેનગર મિલન પોઈન્ટ પાસે પાંડેસરા, મૂળ વતન યુપી વાળો। 2 જીતેન્દ્ર ઉર્ફે જીતુ મહાવીર પ્રજાપતિ, ઉંમર 32, ધંધો ડ્રાઇવિંગનો, રહેવાસી સુડા સેક્ટર 2 એપ્રલ પાર્કની સામે વાંજગામ સચિન અને મૂળ વતન ઉત્તર પ્રદેશ। 3 અવિનાશ ઉર્ફે વિકાસ અન્ના ખરાદ, ઉંમર 31, ધંધો નોકરીનો, રહેવાસી સેક્ટર 2 એપ્રલ પાર્કની સામે વાગામ સચિન સુરત અને મૂળ વતન મહારાષ્ટ્ર। આરોપી 4 હરદત્ત ઉર્ફે હરી રામસિંહ મેઘવાલ, ઉંમર 28, ધંધો ડ્રાઇવિંગનો, રહેવાસી લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ગેસ ગોડાઉનમાં તડકુ ગામ પાસે વ્યારા, મૂળ વતન રાજસ્થાન। 5 વિજેન્દ્ર કુમાર ઉર્ફે હેપ્પી માયરામ મેઘવાલ, ઉંમર 24, ધંધો ગેસ ડિલિવરી બોયનો, રહેવાસી લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ગેસ ગોડાઉનમાં તડકુ ગામ પાસે વ્યારા, મૂળ વતન જિલ્લો યુરુ રાજસ્થાન। 6 ઓમપ્રકાશ ઉર્ફે ઓમજી રાજેન્દ્ર બિશ્નોઈ, ઉંમર 49, ધંધો ગેસના બાટલા વેચવાનો અને રહેવાસી અશોક ઇન્ડસ્ટ્રીયલ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ગેસ ગોડાઉનમાં તડકુ ગામ પાસે, મૂળ વતન જોધપુર રાજસ્થાન વાળાને પાંડેસરા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી।